ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું ફક્ત 5 જ મિનિટમાં બની જાય તેવું એકદમ ટેસ્ટી સૂકી ડુંગળીનું શાક, જેના માટે આપણે 10 નંગ એટલે કે 500 ગ્રામ જેટલી ડુંગળી લીધેલી છે, જેને આપણે આ રીતે લચ્છામાં કટ કરી લીધેલી છે। તો એકદમ ઝટપટથી આ શાક ઓછી મહેનતમાં અને વધુ સમય રસોડામાં ઊભું પણ નહીં રહેવું પડે, એટલું ઝડપથી બનીને તૈયાર થશે। તો વઘાર કરવા માટે આપણે તેલ ઉમેરી દઈશું। તો આપણે 4 થી 5 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું। તો આપણે પાવરાના માપથી 3 પાવરા અને 5 ચમચી જેટલું તેલ ઉમેરી તેલ ગરમ થાય ત્યારબાદ અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું। રાઈને એકદમ સરસ થવા દેશું। રાઈ ફૂટી જાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું। જીરુંને પણ એકદમ સરસ થવા દેશું। ત્યારબાદ આપણે તેમાં ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું અને એકદમ સરસ આપણો વઘાર થઈ જાય ત્યારબાદ આપણે તેમાં જે લચ્છામાં કટ કરેલી ડુંગળી છે તેને ઉમેરી દઈશું અને ત્યારબાદ એકદમ સરસ આપણે તેને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાતળવાની છે। તો એકદમ સરસ આપણે તેને મિક્સ કરી અને સાતળતા જશું। આ રીતે એકદમ સરસ ચલાવીને તેને સાતળી લેશું। તો આ શાક છે તે સાંજના સમયે પરોઠા સાથે, ભાખરી સાથે કે પછી રોટલી સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ ખૂબ જ ઓછો સમય લાગે છે, ઓછા મસાલાથી બનીને તૈયાર થઈ જાય છે। તો એકવાર આ રેસીપીથી જરૂરથી બનાવીને ટ્રાય કરજો। તો આ રીતે એકદમ સરસ આપણે તેને 2 મિનિટ જેવું ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાતળી લેશું અને ટેસ્ટ પણ એકદમ સરસ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણો આ ડુંગળીના શાકનો આવશે। તો આ રીતે આપણે તેને 2 થી 3 મિનિટ જેવું ચલાવીને સાતળી લેશું, જેથી એકદમ સરસ આપણી ડુંગળી છે તે સતળાઈ જશે। તો આ રીતે તમે જોઈ શકો છો કે ડુંગળી છે તે આપણી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। હવે આપણે તેમાં ઉમેરીશું ચણાનો લોટ। તો આપણે 2 ચમચી જેટલો તેમાં ચણાનો લોટ ઉમેરી દઈશું। તો લોટને શેકવાની કોઈ જરૂર નથી, આ રીતે તેને આપણે ડુંગળી સાથે સતત આ રીતે સાતળી લેશું તો એકદમ સરસ લોટ છે તે શેકાઈ જશે। તો તેને એકદમ સરસ આ રીતે ચલાવતા જશું। આ રીતે ચણાનો લોટ ઉમેરવાને બનાવવાથી એકદમ સરસ ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણું શાક બનીને તૈયાર થઈ જશે। તો આ રીતે તેને 2 મિનિટ જેવું આપણે આ રીતે ચલાવીને શેકી લેશું। તો એકદમ સરસ તેનો ટેસ્ટ છે તે શાકમાં આવશે અને આ રીતે લોટ શેકાવાની સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે તેને આ રીતે ચલાવીને સાતળી લેશું, જેથી કરીને ડુંગળી અને લોટ એકદમ સરસ સતળાઈને મિક્સ થઈ જશે। તો આ રીતે ઓછી વસ્તુથી ઓછી મહેનતમાં ઝટપટ આપણી આ શાક છે તે બનીને તૈયાર થઈ જાય છે। તો આ રીતે એકદમ સરસ આપણે લોટને મિક્સ કરીને શેકી લીધો છે। હવે આપણે તેમાં 1 ચમચી જેટલી આદુ લસણની ચટણી ઉમેરીશું, જેને આપણે થોડું પાણી ઉમેરી અને પહેલાં આપણે તેને એકદમ સારી રીતે પલાળી લેશું અને ત્યારબાદ જ આપણે ડુંગળીમાં ઉમેરીશું, જેથી કરીને એકદમ સરસ મિક્સ થઈ જાય અને ચટણી છે તે બળી ન જાય। તો ચટણીને આપણે ડાયરેક્ટ નથી ઉમેરવાની, આ રીતે પાણીમાં મિક્સ કરીને જ ઉમેરીશું, જેથી તેનો ટેસ્ટ છે તે જળવાઈ રહેશે, કેમ કે મસાલો છે તે બળશે નહીં પાણી સાથે મિક્સ કરીને ઉમેરવાથી। ત્યારબાદ આપણે તેમાં ચપટી જેટલી હળદર ઉમેરી દઈશું, 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું। તેની સાથે આપણે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને એકદમ સરસ આપણે બધા જ મસાલા અને ચટણીને મિક્સ કરી લેશું। તો આ રીતે ચટણી ઉમેરીને બનાવવાથી તેનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે। જો તમને વધુ તીખું પસંદ ન હોય તો તમે ફક્ત ખાલી લાલ મરચું પાવડર ઉમેરીને પણ બનાવી શકો, પરંતુ ચટણીનો ટેસ્ટ આ શાકમાં ખૂબ જ સરસ લાગે છે। તો આ રીતે બધા જ મસાલાને આપણે મિક્સ કરી લઈશું ડુંગળી સાથે અને ત્યારબાદ આપણે તેમાં થોડું પાણી ઉમેરી દઈશું અને આ રીતે પાણી ઉમેરી એકદમ સારી રીતે તેને 2 મિનિટ જેવું ચલાવીશું, જેથી કરીને મસાલા બળે નહીં અને એકદમ સરસ ડુંગળી સાથે મિક્સ થઈ જાય। તો આ રીતે 2 મિનિટ જેવું મિક્સ કરી અને ત્યારબાદ આપણે તેને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ માટે સ્લો ફ્લેમ પર થવા દેશું। તો
તો આપણે 5 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર તેને થવા દીધેલું. તમે જોઈ શકો છો કે તેલ પણ એકદમ સરસ ઉપર આવી ગયું છે અને આપણું શાક છે તે એકદમ ટેસ્ટી બનીને તૈયાર છે. સુગંધ પણ એકદમ મસ્ત આવે છે. ઉપરથી લીલા ધાણા ઉમેરી લીંબુનું અથાણું અને રોટલી સાથે સર્વ કરીશું. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અવનવી રેસીપીઓ તમને મળતી રહે. થેન્ક યુ.